જૂનાગઢની અંદર છેલ્લા 2-3 દિવસોથી જે વરસાદ વરસી રહ્યો છે એને જાણે હાહાકાર મચાવી દીધો છે. રસ્તાઓ સુમસામ બની ગયા છે અને જૂનાગઢના મોટાભાગના વિસ્તાર છે કે જેમાં પાણી ભરાઈ ગયું છે. જૂનાગઢના 107 ગામડાઓ કે જે ઘેડ વિસ્તારની અંદર આવે છે એ અત્યારે ખૂબ જ ભયજનક સ્થિતિમાં છે, કારણ કે ઓજત અને ઉબેણ બંને ડેમોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને સાથે સાથે ખારો, નારી વગેરે જે નદીઓ છે એ પણ ઉફાણ પર છે. અને આવી જ રીતે ગીર સાસણના જંગલની અંદર પણ ભારે વરસાદ હોવાના કારણે હિરણ નદી છે એની અંદર પણ ભારે ઉફાણ છે. આવા સંજોગોમાં જૂનાગઢની અંદર જે સ્થિતિ છે એ તમે જોઈ શકો છો. મારી પાછળનો જે અંડરબ્રિજ છે એની અંદર વાહનોને ચલાવવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે. મોટાભાગના વાહનો છે એ બીજા રસ્તાઓ શોધી રહ્યા છે જેથી કરીને આ ભરેલા પાણી અંદર ફસાવું ના પડે. આ અંડરબ્રિજ જૂનાગઢનો સૌથી મહત્વનો જવાબદારી છે, કારણ કે જૂનાગઢની અંદર મોટાભાગની સ્કૂલો અને મોટાભાગના લોકો આ એરિયામાંથી જ પસાર થાય છે અને આ અંડરબ્રિજમાંથી પસાર થવું પડે છે. પણ હાલ મોટાભાગના લોકો છે એ બીજી રસ્તા અને ગલીઓમાંથી શહેર તરફ જઈ રહ્યા છે, કારણ કે આ અંડરબ્રિજમાં અત્યારે ખૂબ જ પાણી ભરાઈ ગયું છે. ગુજરાત તક માટે ભાર્ગવી જોશી, જૂનાગઢ.